વિકલ સમીકરણો પ્રાસ્તાવિક આપેલ વિધેય g માટે વિધેય f એવું શોધો કે જેથી dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ x જ્યાં y ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ x. સમીકરણ 1. સમીકરણ 1 પ્રકારના સ્વરૂપને વિકલ સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તેની ગાણિતિક અર્થસભર વ્યાખ્યા હવે પછી આપીશું. આ પ્રકારના સમીકરણોનો ઉપયોગ ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જૈવિકશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉદ્ભવે છે. આથી વિકલ સમીકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ એ આધુનિક વૈજ્ઞાનિક સંશોધન માટે અતિ મહત્વનો છે એવું માનવામાં આવે છે. પાયાના સિદ્ધાંતો. આપણે અગાઉથી આપેલ સમીકરણોથી પરિચિત છીએ. x² - 3x + 3 ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 1. sin x + cos x ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 2. x + y ઇઝ ઇક્વલ્સ ટુ 7 સમીકરણ 3. ચાલો આપણે આપેલ સમીકરણનો વિચાર કરીએ. x dy/dx + y ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 4. આપણે જોઈ શકીએ છીએ કે સમીકરણો 1, 2 અને 3 ફક્ત સ્વતંત્ર અને અથવા અવલંબી ચલ ધરાવે છે, જ્યારે સમીકરણ 4 ચલ ઉપરાંત અવલંબી ચલ yનું સ્વતંત્ર ચલ x ને સાપેક્ષ વિકલિત પણ ધરાવે છે. આવા સમીકરણને વિકલ સમીકરણ કહે છે. વ્યાપક રીતે સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન કહે છે. જે વિકલ સમીકરણ ફક્ત એક જ સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોને સમાવતા હોય તેમને સામાન્ય વિકલ સમીકરણો ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહે છે. ઉદાહરણ તરીકે 2d2y/dx² + dy/dx³ ઇઝ ઇક્વલ્સ ટુ 0 એ સામાન્ય વિકલ સમીકરણ છે. અલબત્ત એક કરતાં વધુ સ્વતંત્ર ચલની સાપેક્ષે વિકલિતો સમાવતા વિકલ સમીકરણો પણ હોય છે. તેમને આંશિક વિકલ સમીકરણો પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન્સ કહે છે. આ તબક્કે આપણે આપણો અભ્યાસ ફક્ત સામાન્ય વિકલ સમીકરણો પૂરતો સીમિત રાખીશું. હવે પછી આપણે સામાન્ય વિકલ સમીકરણ માટે વિકલ સમીકરણ એવા શબ્દનો પ્રયોગ કરીશું. વિકલ સમીકરણની કક્ષા. વિકલ સમીકરણમાં સ્વતંત્ર ચલને સાપેક્ષ અવલંબી ચલના વિકલિતોમાં ઉચ્ચતમ કક્ષાના વિકલિતની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા ઓર્ડર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આપેલ વિકલ સમીકરણોનો વિચાર કરો. dx/dy e⁻x સમીકરણ 6. d2y/dx² + y ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 7. d3y/dx³ + x² ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 8. સમીકરણ 6, 7 અને 8માં ઉચ્ચતમ કક્ષાનું વિકલિત અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય કક્ષાનું છે. માટે આ સમીકરણોની કક્ષા અનુક્રમે 1, 2 અને 3 છે. વિકલ સમીકરણનું પરિમાણ. વિકલ સમીકરણના પરિમાણનો અભ્યાસ કરવા માટે મહત્વનો મુદ્દો એ છે કે વિકલ સમીકરણ વિકલિતોમાં એટલે કે y', 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 વગેરેમાં બહુપદીય સમીકરણ જ હોવું જોઈએ. આપેલ વિકલ સમીકરણોનો વિચાર કરો. d3y/dx³ + 2d2y/dx² dy/dx + y ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 9. dy/dx² + dy/dx - sin² ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 10. dy/dx + sin dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 11. સમીકરણ 9 એ y', y', અને y' બહુપદીય સમીકરણ છે. સમીકરણ 10 એ y' બહુપદી છે, છતાં એ yની બહુપદી નથી. આવા વિકલ સમીકરણોના પરિમાણ મળી શકે છે, પરંતુ સમીકરણ 11 એ વિકલિતોમાં બહુપદીય સમીકરણ નથી અને આવા વિકલ સમીકરણનું પરિમાણ મળી શકે નહીં. જો વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે આપેલ હોય તો વિકલ સમીકરણનું પરિમાણ ડિગ્રી એ વિકલ સમીકરણમાં આવતા ઉચ્ચતમ કક્ષાના વિકલિતનો ઉચ્ચતમ ઘાતાંક ધન પૂર્ણાંક ઘાતાંક
એવો અર્થ પણ આપણે કરીએ છીએ. ઉપરની વ્યાખ્યાના અનુસંધાનમાં વિકલ સમીકરણ 6, 7, 8 અને 9 એ દરેકનું પરિમાણ 1 છે. વિકલ સમીકરણ 10નું પરિમાણ 2 છે અને વિકલ સમીકરણ 11નું પરિમાણ વ્યાખ્યાયિત નથી. ઉદાહરણ 1. જો વ્યાખ્યાયિત હોય તો નીચેના વિકલ સમીકરણોની કક્ષા અને પરિમાણ 1. d4 y upon dx4 plus sin y ટ્રિપલ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપેલ વિકલ સમીકરણ કક્ષા 4 છે તથા તેનું પરિમાણ વ્યાખ્યાયિત નથી. 2. y ડેશ પ્લસ 5y ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપેલ વિકલ સમીકરણ કક્ષા 1 છે તથા તેનું પરિમાણ પણ 1 છે. 3. ds upon dt લેસ ટુ 4 પ્લસ 3s d2s upon dt2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપેલ વિકલ સમીકરણ કક્ષા 2 છે તથા તેનું પરિમાણ પણ 1 છે. 4th, y ડેશ પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ e લેસ ટુ x. આપેલ વિકલ સમીકરણ કક્ષા 1 છે તથા તેનું પરિમાણ પણ 1 છે. 5th, y ડબલ ડેશ પ્લસ 2y ડેશ પ્લસ sin y ઇઝ ઇક્વલ્સ ટુ 0. આપેલ વિકલ સમીકરણ કક્ષા 2 છે તથા તેનું પરિમાણ પણ 1 છે. વિકલ સમીકરણનો વ્યાપક અને વિશિષ્ટ ઉકેલ x² પ્લસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 1. sin² x માઇનસ cos x ઇઝ ઇક્વલ્સ ટુ 0 સમીકરણ 2. સમીકરણ 1 અને 2ના ઉકેલ આપેલ સમીકરણોનું સમાધાન કરતી હોય તેવી વાસ્તવિક સંકર સંખ્યાઓ છે. એટલે કે જ્યારે આ સંખ્યા અજ્ઞાત xના સ્થાને સમીકરણની ડાબી બાજુએ મૂકીએ ત્યારે ડાબી બાજુની અભિવ્યક્તિ જમણી બાજુએ સમાન થાય. હવે વિકલ સમીકરણ d2y upon dx² પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 0 નો વિચાર કરો. સમીકરણ 3. પ્રથમ બે સમીકરણોથી વિપરીત આ વિકલ સમીકરણોનો ઉકેલ એટલે તેનું સમાધાન કરતું વિધેય y ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ થશે તેમ આપણે વ્યાખ્યા આપીશું. એટલે કે આપેલ વિકલ સમીકરણની ડાબી બાજુએ જ્યારે અજ્ઞાત y અવલંબી ચલની જગ્યાએ ફાઈ મૂકીએ તો ડાબી બાજુની અભિવ્યક્તિ જમણી બાજુએ સમાન થાય છે. વક્ર y ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ ઓફ x ને આપેલ વિકલ સમીકરણનો ઉકેલ વક્ર સોલ્યુશન કર્વ સંકલિત વક્ર ઇન્ટિગ્રલ કર્વ કહે છે. y ઇઝ ઇક્વલ્સ ટુ ફાઈ ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ a sin ઇન્ટુ x પ્લસ b. a b બિલોંગ્સ ટુ r સમીકરણ 4. જ્યારે આ વિધેય અને તેના વિકલિત સમીકરણ 3માં મૂકીએ ત્યારે ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ થાય. આથી તે વિકલ સમીકરણ 3નો ઉકેલ થશે. ધારો કે a અને bની a ઇઝ ઇક્વલ્સ ટુ 2 અને b ઇઝ ઇક્વલ્સ ટુ π/4 જેવી અમુક ખાસ કિંમતો લઈએ તો y ઇઝ ઇક્વલ્સ ટુ 5/1 ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ 2 sin ઇન્ટુ x પ્લસ π/4 સમીકરણ 5. જ્યારે આ વિધેય અને તેના વિકલિત સમીકરણ 3માં મૂકીએ ત્યારે ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ જમણી બાજુ થાય. માટે 5/1 પણ એ સમીકરણ 3નો ઉકેલ થાય. વિધેય છે ફાઈ એ અને બી એમ બે સ્વૈર અચળો ધરાવે છે અને ફાઈ એ આપેલા વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ જનરલ સોલ્યુશન કહે છે. જ્યારે વિધેય φ1 કોઈ સ્વૈર અચળ ધરાવતું નથી પરંતુ a અને b ખાસ કિંમતો ધારણ કરે છે અને તેથી φ1 એ આપેલા વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ પર્ટિક્યુલર સોલ્યુશન કહે છે. સ્વૈર અચળો ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ પૂર્વક કહે છે. સ્વૈર અચળોથી મુક્ત હોય તેવા ઉકેલને એટલે કે વ્યાપક ઉકેલમાં સ્વૈર અચળોની નિશ્ચિત કિંમત ધરાવતા ઉકેલને વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ કહે છે. ઉદાહરણ 1. આપેલ વિધેયને સ્પષ્ટ અથવા ગૂઢ રીતે અનુરૂપ વિકલ સમીકરણોનો ઉકેલ છે તેમ ચકાસો. y ઇઝ ઇક્વલ્સ ટુ x² પ્લસ 2x પ્લસ c. ડિફરન્શિયલ ઇક્વેશન y ડેશ માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ x² પ્લસ 2x પ્લસ c. બંને બાજુ xને સાપેક્ષ વિકલન કરતા y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 2x પ્લસ 2 જ્યાં y ડેશ માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ x² પ્લસ 2x પ્લસ c એ વિકલ સમીકરણ y ડેશ માઇનસ 2x માઇનસ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 નો ઉકેલ છે. ઉદાહરણ 2.
y ઇઝ ઇક્વલ્સ ટુ કોસ એક્સ પ્લસ સી ડિફરન્શિયલ ઇક્વેશન y ડેશ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં y ઇઝ ઇક્વલ્સ ટુ કોસ એક્સ પ્લસ સી. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ સાઇન એક્સ. તેથી y ડેશ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ કોસ એક્સ પ્લસ સી એ વિકલ સમીકરણ y ડેશ પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 નો ઉકેલ છે. ઉદાહરણ 3, xy ઇઝ ઇક્વલ્સ ટુ log y પ્લસ સી ડિફરન્શિયલ ઇક્વેશન y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ y સ્ક્વેર અપોન 1 માઇનસ xy. xy ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 1, જ્યાં xy ઇઝ ઇક્વલ્સ ટુ log y પ્લસ સી. બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા, જ્યાં xy ડેશ પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ 1 અપોન y ઇન્ટુ y ડેશ. તેથી y ઇન્ટુ xy ડેશ પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ y ડેશ. તેથી xy y ડેશ પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ y ડેશ. તેથી y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ y ડેશ માઇનસ xy y ડેશ. તેથી y ડેશ ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ xy ઇઝ ઇક્વલ્સ ટુ y સ્ક્વેર. તેથી y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ y સ્ક્વેર અપોન 1 માઇનસ xy. તેથી xy ઇઝ ઇક્વલ્સ ટુ log y પ્લસ સી એ વિકલ સમીકરણ y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ y સ્ક્વેર અપોન 1 માઇનસ xy નો ઉકેલ છે. વ્યાપક ઉકેલ આપેલો હોય તેવા વિકલ સમીકરણની રચના. આપણે જાણીએ છીએ કે સમીકરણ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2x માઇનસ 4y પ્લસ 4 ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1 એ એક એકમ ત્રિજ્યાવાળું અને સંવૃત્ત -1 2 કેન્દ્રવાળું વર્તુળ દર્શાવે છે. સમીકરણ 1નું xની સાપેક્ષે વિકલન કરતા dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 1 2 માઇનસ y ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 2. સમીકરણ 2 આ એક વિકલ સમીકરણ છે. હવે પછી આપણે જોઈશું કે આ સમીકરણનો વ્યાપક ઉકેલ વર્તુળોની સંહતિ દર્શાવે છે અને સમીકરણ 1નું વર્તુળ આ સંહતિનો એક સભ્ય છે. ચાલો આપણે આપેલ સમીકરણનો વિચાર કરીએ. x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ r સ્ક્વેર. સમીકરણ 3 આરની ભિન્ન કિંમતો લેતા આપણને આ સંહતિના ભિન્ન સભ્યો મળશે. ઉદાહરણ પ્રમાણે x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 4, x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 9 વગેરે. આમ સમીકરણ 3 એ જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને ત્રિજ્યાઓ ભિન્ન હોય તેવા સમકેન્દ્રી વર્તુળોની સંહતિ દર્શાવે છે. સંહતિનો દરેક સભ્ય જેનું સમાધાન કરે તેવું વિકલ સમીકરણ શોધવામાં આપણને રસ છે. વિકલ સમીકરણ આરથી મુક્ત હોવું જ જોઈએ, કારણ કે સંહતિના ભિન્ન સભ્યો માટે આર પણ ભિન્ન હશે. સમીકરણ 3નું આરની સાપેક્ષે વિકલન કરતા આપેલ સમીકરણ જેવું સમીકરણ મેળવી શકાશે. એટલે કે 2x પ્લસ 2y dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી x પ્લસ y dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 4. સમીકરણ 3 આપેલ સમકેન્દ્રી વર્તુળોની સંહતિ દર્શાવે છે. પુનઃ આપેલ સમીકરણનો વિચાર કરો. y ઇઝ ઇક્વલ્સ ટુ mx પ્લસ c. સમીકરણ 5 પ્રચલ m અને c ની ભિન્ન કિંમતો મૂકતા આપણને સંહતિના ભિન્ન સભ્યો મળે. ઉદાહરણ તરીકે y ઇઝ ઇક્વલ્સ ટુ x, m ઇઝ ઇક્વલ્સ ટુ 1, c ઇઝ ઇક્વલ્સ ટુ 0. y ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ 3x, જ્યાં m ઇઝ ઇક્વલ્સ ટુ અંડરરૂટ 3, c ઇઝ ઇક્વલ્સ ટુ 0. y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 1, જ્યાં m ઇઝ ઇક્વલ્સ ટુ 1, c ઇઝ ઇક્વલ્સ ટુ 1. y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ x, m ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1, c ઇઝ ઇક્વલ્સ ટુ 0. y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ x માઇનસ 1, m ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1, c ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 વગેરે. આ સમીકરણ 5 એ જ્યાં m c પ્રચલો હોય તેવી રેખાઓની સંહતિ દર્શાવે છે. સંહતિનો દરેક સભ્ય જેનું સમાધાન કરે તેવું વિકલ સમીકરણ શોધવામાં આપણને રસ છે. વળી સમીકરણ m અને c થી મુક્ત હોવું જ જોઈએ, કારણ કે સંહતિના ભિન્ન સભ્ય માટે m અને c ની કિંમત ભિન્ન હોય છે. સમીકરણ 5નું xની સાપેક્ષે 2 વખત x વિકલન કરવાથી આ મેળવી શકાય છે. dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ m.
અને ડી સ્ક્વેર વાય અપોન ડી એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 6. સમીકરણ 6 એ સમીકરણ 5માં આપેલી રેખાઓની સંહતિનું વિકલ સમીકરણ દર્શાવે છે. અહીં નોંધીશું કે સમીકરણ 3 અને 5 એ અનુક્રમે સમીકરણ 4 અને 6ના વ્યાપક ઉકેલો છે. આપેલ વક્રોની સંહતિ દર્શાવતા વિકલ સમીકરણોની રચનાની રીત. એ. જો આપેલ વક્રોની સંહતિ F1માં માત્ર એક જ સ્વૈર અચળ હોય તો તેને આપેલ સમીકરણ દ્વારા દર્શાવી શકાય. F1 x y a ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1. ઉદાહરણ તરીકે પરવલયોની સંહતિ y² ઇઝ ઇક્વલ્સ ટુ ax ને સમીકરણ f x y a ડિફરન્શિયલ ઇક્વેશન y² ઇઝ ઇક્વલ્સ ટુ ax દ્વારા દર્શાવી શકાય. સમીકરણ 1નું x પ્રત્યે વિકલન કરતા મળતું સમીકરણ y' y x અને a ધરાવે છે, એટલે કે g x y y' a ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 માંથી a નો લોપ કરતા માંગેલ વિકલ સમીકરણ f x y y' ઇઝ ઇક્વલ્સ ટુ 0 મળે છે. f x y y' ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 3. બી. જો આપેલ વક્રોની સંહતિ F2માં બે સ્વૈર અચળો a b હોય તો તેને આપેલ સમીકરણ દ્વારા દર્શાવી શકાય. F2 xy ab ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 4. સમીકરણ 4નું x પ્રત્યે વિકલન કરતા મળતું સમીકરણ y' x y a b ધરાવે છે, એટલે કે g xy y' a b ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 5. આ બે સમીકરણોમાંથી બે પ્રચલો a b નો લોપ કરવો શક્ય નથી, એટલે આપણને ત્રીજા સમીકરણની જરૂર પડશે. સમીકરણ 5નું x પ્રત્યે વિકલન કરતા આ સમીકરણ મળે છે. તે નીચે પ્રમાણેના સ્વરૂપનું છે. h ઇઝ ઇક્વલ્સ ટુ x y y' a b ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 6. સમીકરણ 4, 5 અને 6 માંથી a અને b નો લોપ કરતા માંગેલ વિકલ સમીકરણ મળે છે. તો f x y y' ઇઝ ઇક્વલ્સ ટુ 0 છે. ઉદાહરણ 1. y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. y અક્ષને ઉગમ બિંદુ આગળ સ્પર્શતા વર્તુળોનું કેન્દ્ર ધારો કે c વિવૃત a0 છે. ત્રિજ્યા r ઇઝ ઇક્વલ્સ ટુ a. તેથી વર્તુળનું સમીકરણ બ્રેકેટ x માઇનસ a બ્રેકેટ સ્ક્વેર પ્લસ બ્રેકેટ y માઇનસ 0 બ્રેકેટ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર. તેથી x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2ax ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 1. સમીકરણ 1ની બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા 2x પ્લસ 2y માઇનસ 2a ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 2a ઇઝ ઇક્વલ્સ ટુ 2x પ્લસ 2y. સમીકરણ 2. સમીકરણ 2 માંથી 2a ની કિંમત સમીકરણ 1માં મૂકતા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ x ઇન્ટુ બ્રેકેટ 2x પ્લસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર માઇનસ 2xy y' ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી 2xy y' પ્લસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ y સ્ક્વેર જે માંગેલા સમીકરણ છે. ઉદાહરણ 2. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ y અક્ષ પર હોય તેવા ઉપવલયોની સંહતિનું વિકલ સમીકરણ શોધો. જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય અને નાભીઓ y અક્ષ પર હોય તેવા ઉપવલયોની સમીકરણ x² અપોન b² પ્લસ y² અપોન a² ઇઝ ઇક્વલ્સ ટુ 1 છે. સમીકરણ 1. સમીકરણ 1ની બંને બાજુ x પ્રત્યે વિકલન કરતા 2x અપોન b² પ્લસ 2y અપોન a² y' ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી x અપોન b² પ્લસ y અપોન a² ઇઝ ઇક્વલ્સ ટુ 0. સમીકરણ 2. સમીકરણ 1નું xને સાપેક્ષ વિકલન કરતા 1 અપોન b² પ્લસ 1 અપોન a² બ્રેકેટ y પ્લસ y' ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી y પ્લસ y' ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ a² અપોન b². સમીકરણ 3. સેકન્ડ y અપોન a² ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ x અપોન b². તેથી y અપોન x
ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એ સ્ક્વેર અપોન બી સ્ક્વેર આ કિંમત સમીકરણ 3માં મૂકતા સમીકરણ 3 ઇમ્પ્લાઇઝ વાય ડબલ ડેશ પ્લસ વાય ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ વાય ડેશ અપોન એક્સ. તેથી એક્સ વાય ડબલ ડેશ પ્લસ એક્સ વાય ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ વાય ડેશ. તેથી એક્સ વાય ડબલ ડેશ પ્લસ એક્સ વાય ડેશ સ્ક્વેર માઇનસ વાય ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 0 જે માંગેલ વિકલ સમીકરણ છે. પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ માટેની રીતો. આ વિભાગમાં આપણે પ્રથમ કક્ષાના એક પરિમાણીય ઉકેલ વિકલ સમીકરણના ઉકેલ માટેની 3 રીતોની ચર્ચા કરીશું. વિયોજનીય ચલના વિકલ સમીકરણો. પ્રથમ કક્ષાના એક પરિમાણી વિકલ સમીકરણનું સ્વરૂપ આ પ્રમાણે છે. dx અપોન dy ઇઝ ઇક્વલ્સ ટુ f વિવૃત xy. સમીકરણ 1. જો f વિવૃત xy ને g ઓફ x એ x નું વિધેય હોય અને h ઓફ y એ y નું વિધેય હોય તે રીતે g ઓફ x h ઓફ y તરીકે દર્શાવી શકાય તો વિકલ સમીકરણ 1 ને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ ડિફરન્શિયલ ઇક્વેશન વેરિયેબલ્સ સેપરેબલ કહે છે. વિકલ સમીકરણ 1 નું સ્વરૂપ હવે આ પ્રમાણે થશે. dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ x h ઓફ y. સમીકરણ 2. જો h ઓફ y ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 તો ચલોને જુદા પાડીને સમીકરણ 2 આ પ્રમાણે થશે. 1 અપોન h ઓફ y dy ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ x dx. સમીકરણ 3 ની બંને બાજુએ સંકલન કરતા ઇન્ટિગ્રેશન 1 અપોન h ઓફ y dy ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન g ઓફ x dx. સમીકરણ 4. આમ સમીકરણ 4 આપેલ વિકલ સમીકરણનો ઉકેલ આ સ્વરૂપમાં પૂરો પાડે છે. h ઓફ y ઇઝ ઇક્વલ્સ ટુ g ઓફ x પ્લસ c, જ્યાં h ઓફ y અને g ઓફ x એ અનુક્રમે 1 અપોન h ઓફ y અને g ઓફ x ના પ્રતિવિકલિત છે અને c સ્વૈર અચળ છે. ઉદાહરણ 1. dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ x અપોન 1 પ્લસ કોસ x. સમીકરણનો વ્યાપક ઉકેલ મેળવો, જ્યાં dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ x અપોન 1 પ્લસ કોસ x. તેથી dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 2 સાઇન સ્ક્વેર x બાય 2 અપોન 2 કોસ સ્ક્વેર x બાય 2. તેથી dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 10 સ્ક્વેર x બાય 2. સમીકરણ 1. સમીકરણ 1 ને વિયોજનીય ચલના વિકલ સમીકરણ તરીકે નીચે પ્રમાણે લખી શકાય. dy ઇઝ ઇક્વલ્સ ટુ 10 સ્ક્વેર x બાય 2 dx. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 10 સ્ક્વેર x બાય 2 dx. તેથી ઇન્ટિગ્રેશન dy ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x બાય 2 માઇનસ 1 ઇન્ટુ dx. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ 2tan x બાય 2 માઇનસ x પ્લસ c. ઉદાહરણ 2. આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ મેળવો. cos dy upon dx is equals to a belongs to r, જ્યારે x is equals to 0 ત્યારે y is equals to 2, જ્યાં cos dy upon dx is equals to a. તેથી dy upon dx is equals to cos inverse a. તેથી dy is equals to cos inverse a dx. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dy is equals to cos inverse a into integration dx. તેથી y is equals to cos inverse a into x plus c. હવે જ્યારે x is equals to 0 ત્યારે y is equals to 2. તેથી 2 is equals to 0 plus c implies c is equals to 2. તેથી આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ y is equals to x into cos inverse a plus 2. તેથી y minus 2 upon x is equals to cos inverse a. તેથી cos y minus 2 upon x is equals to a. ઉદાહરણ 3. બેંકમાં રાખેલ મુદ્દલ વાર્ષિક 8% ના દરે સતત વધી રહ્યું છે. જો 10 વર્ષમાં બેંકમાં મૂલ્ય ₹100 બમણા થતા હોય તો r ની કિંમત શોધો. log 2 base e is equals to 0.6931. ધારો કે t સમયે બેંકમાં રાખેલ મુદ્દલ p છે. બેંકમાં રાખેલ મુદ્દલ 8% ના દરે સતત વધે છે. તેથી dp upon dt is equals to r upon 100 p.
તેથી ડીપી અપોન પી ઇઝ ઇક્વલ્સ ટુ આર અપોન 100 ડીટી. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન ડીપી અપોન પી ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન આર અપોન 100 ડીટી. તેથી લોગ મોડ ઓફ પી ઇઝ ઇક્વલ્સ ટુ આર અપોન 100 ઇન્ટુ ટી પ્લસ સી. ટી બરાબર 0 સમયે પી ઇઝ ઇક્વલ્સ ટુ 100 રૂપીઝ. તેથી લોગ 100 ઇઝ ઇક્વલ્સ ટુ 0 પ્લસ સી implies c is equals to log 100. તેથી log p is equals to rt upon 100 plus log 100. t is equals to 10 વર્ષ ત્યારે p is equals to 200 rupees. log 200 is equals to r into 10 upon 100 plus log 100. તેથી log 200 minus log 100 is equals to r by 10. તેથી log 2 into 10 is equals to r. તેથી r is equals to 0.6931 into 10. તેથી r is equals to 6.931. સમપરિમાણ વિકલ સમીકરણ. x અને y ના આપેલ વિધેયનો વિચાર કરીએ. f1 વિવૃત xy is equals to y square plus 2xy. f2 is equals to વિવૃત xy is equals to 2x minus 3y. f3 વિવૃત xy is equals to cos y upon x. f4 વિવૃત xy is equals to sin x plus cos y. ઉપરના વિધેયોમાં આપણે x અને y ની જગ્યાએ અનુક્રમે લેમ્ડા x અને લેમ્ડા y જ્યાં લેમ્ડા શૂન્યેતર અચળ મૂકીએ તો f1 વિવૃત લેમ્ડા x લેમ્ડા y is equals to લેમ્ડા સ્ક્વેર into y સ્ક્વેર plus 2xy is equals to લેમ્ડા સ્ક્વેર f1 વિવૃત xy. f2 વિવૃત લેમ્ડા x લેમ્ડા y is equals to લેમ્ડા into 2x minus 3y is equals to લેમ્ડા f2 વિવૃત xy. f3 વિવૃત લેમ્ડા x લેમ્ડા y is equals to cos into લેમ્ડા y upon લેમ્ડા x is equals to cos y upon x is equals to લેમ્ડા ડિગ્રી ફંક્શન 3 of x and y. પરંતુ કોઈ પણ n belongs to n માટે f4 વિવૃત લેમ્ડા x લેમ્ડા y is equals to sin લેમ્ડા x plus cos લેમ્ડા y is not equals to લેમ્ડા n ફંક્શન f4 વિવૃત xy. અહીં આપણે જોઈ શકીએ છીએ કે વિધેયો f1 f2 f3 ને f વિવૃત લેમ્ડા x લેમ્ડા y is equals to લેમ્ડા લેસ ટુ n f વિવૃત xy સ્વરૂપમાં લખી શકીએ છીએ. પરંતુ f4 ને આ સ્વરૂપમાં લખી શકાતું નથી. તે આપેલ વ્યાખ્યા તરફ દોરી જાય છે. જો f વિવૃત લેમ્ડા x લેમ્ડા y is equals to લેમ્ડા લેસ ટુ n f વિવૃત xy જ્યાં લેમ્ડા શૂન્યેતર અચળ તો વિધેય f વિવૃત xy ને n ઘાતવાળું સમપરિમાણીય વિધેય હોમોજીનિયસ ફંક્શન કહે છે. ઉપરના દાખલાઓમાં f1 f2 f3 એ અનુક્રમે 2 1 0 ઘાતવાળા સમપરિમાણીય વિધેયો છે. પરંતુ f4 એ સમપરિમાણીય વિધેય નથી. f1 સંવૃત xy f1 વિવૃત xy is equals to x square into bracket y square upon x square plus 2y upon x is equals to x square h1 into y upon x. અથવા f1 વિવૃત xy is equals to y square into 1 plus 2x upon y is equals to y square h2 into x upon y. f2 વિવૃત xy is equals to x less to 1 into 2 minus 3y upon x is equals to x less to 1 into h3 into y upon x. અથવા f2 વિવૃત xy is equals to y less to 1 into 2x upon y minus 3 is equals to y less to 1 h4 into x upon y. f3 વિવૃત xy is equals to x less to 0 cos y upon x is equals to x less to 0 h5 y upon x. કોઈ પણ n belongs to n માટે f4 વિવૃત xy is not equals to x less to n h6 into y upon x. અથવા કોઈ પણ n belongs to n માટે f4 વિવૃત xy is not equals to y less to n h7 into x upon y. તેથી જો f વિવૃત xy is equals to x less to n g of y upon x અથવા y less to n h
ઇન્ટુ વાય અપોન એક્સ કે તો વિધેય એફ વિવૃદ્ધ એક્સ વાય એ એન ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે. જો ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ એફ વિવૃદ્ધ એક્સ વાય સ્વરૂપના વિકલ સમીકરણમાં એફ વિવૃદ્ધ એક્સ વાય એ શૂન્ય ઘાતવાળું સમપરિમાણીય વિધેય હોય તો તેને સમપરિમાણીય વિકલ સમીકરણ કહે છે. dx upon dy is equals to f of x and y is equals to g into y upon x. સમીકરણ 1 પ્રકારના સમપરિમાણિક વિકલ સમીકરણનો ઉકેલ શોધવા માટે આપણે y is equals to vx લઈશું. સમીકરણ 2 સમીકરણ 2 નું x ની સાપેક્ષે વિકલન કરતા dy upon dx is equals to v plus x dv upon dx. સમીકરણ 3 સમીકરણ 3 માંથી dy upon dx ની કિંમત સમીકરણ 1 માં મૂકતા v plus x into dv upon dx is equals to g of v. તેથી x into dv upon dx is equals to g of v minus v. સમીકરણ 4 સમીકરણ 4 ને વિયોજનીય ચલના વિકલ સમીકરણ તરીકે લખતા dv upon g of v minus v is equals to dx upon x. સમીકરણ 5 સમીકરણ 5 ની બંને બાજુએ સંકલન કરતા ઇન્ટિગ્રેશન dv upon g of v minus v is equals to integration 1 upon x dx plus c. સમીકરણ 6 જ્યારે આપણે v ની જગ્યાએ y upon x મૂકીએ ત્યારે સમીકરણ 6 એ વિકલ સમીકરણ 1 નો વ્યાપક ઉકેલ પ્રતિવિકલિત આપશે. ઉદાહરણ સમીકરણ y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ વાય અપોન એક્સ સમપરિમાણ વિકલ સમીકરણ છે એમ દર્શાવો અને તેનો ઉકેલ શોધો. તેથી y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ વાય અપોન એક્સ. તેથી dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ વાય અપોન એક્સ. ધારો કે f ઓફ x એન્ડ y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ વાય અપોન એક્સ. સમીકરણ 1 તેથી f ઓફ લેમ્ડા x એન્ડ લેમ્ડા y ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા x પ્લસ લેમ્ડા y અપોન લેમ્ડા x ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા કોમન ઇન્ટુ x પ્લસ y અપોન લેમ્ડા x ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્ડા ડિગ્રી ફંક્શન f ઓફ x એન્ડ y. તેથી f ઓફ x એન્ડ y એ શૂન્યેતર ઘાતવાળું સમપરિમાણીય વિધેય છે. તેથી આપેલ વિકલ સમીકરણ સમપરિમાણ વિકલ સમીકરણ છે. ધારો કે y ઇઝ ઇક્વલ્સ ટુ vx. તેથી dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ v પ્લસ x ઇન્ટુ dv અપોન dx. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા v પ્લસ x dv અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ vx અપોન x. તેથી x ઇન્ટુ dv અપોન dx ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ v માઇનસ v. તેથી x ઇન્ટુ dv અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 1. તેથી dv ઇઝ ઇક્વલ્સ ટુ dx બાય x. સંકલન કરતા ઇન્ટિગ્રેશન dv ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન dx અપોન x. તેથી v ઇઝ ઇક્વલ્સ ટુ log x પ્લસ c. હવે v ઇઝ ઇક્વલ્સ ટુ y અપોન x લેતા y અપોન x ઇઝ ઇક્વલ્સ ટુ log x પ્લસ c. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ x log x પ્લસ cx. ઉદાહરણ 2 વિશિષ્ટ ઉકેલ મેળવો. 2xy પ્લસ y સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. જ્યારે x ઇઝ ઇક્વલ્સ ટુ 1 ત્યારે y ઇઝ ઇક્વલ્સ ટુ 2. જ્યાં 2xy પ્લસ y સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 0. તેથી dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ 2xy પ્લસ y સ્ક્વેર અપોન 2x સ્ક્વેર. સમીકરણ 1 y upon x is equals to v implies y is equals to vx implies dy upon dx is equals to v plus x into dv upon dx. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા v plus x into dv upon dx is equals to 2x square v plus x square v square upon 2x square. તેથી x dv upon dx is equals to 2v plus v square upon 2 minus v. તેથી 2 upon v square dv is equals to dx upon x. બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન 2 upon v square dv is equals to integration dx upon x. તેથી 2 into minus 1 upon v is equals to log mod of x plus c. v is equals to y upon x મૂકતા minus 2x upon y is equals to log mod of x plus c. સમીકરણ 2 હવે x is equals to 1 ત્યારે y is equals to 2.
તેથી -1 ઇઝ ઇક્વલ્સ ટુ log1 પ્લસ સી ઇમ્પ્લાઇઝ સી ઇઝ ઇક્વલ્સ ટુ -1. આ કિંમત સમીકરણ 2 માં મૂકતા -2x અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ log mod ઓફ x -1. તેથી 2x અપોન y ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ log mod ઓફ x. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ 2x અપોન 1 માઇનસ log mod ઓફ x, જે વિકલ સમીકરણનો ઉકેલ છે. સુરેખ વિકલ સમીકરણ. જો p અને q અચળ વિધેયો અથવા ફક્ત ચલ x ના વિધેયો હોય તો વિકલ સમીકરણ dy અપોન dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ q ને પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર કહે છે. પ્રથમ કક્ષાના સુરેખ વિકલ સમીકરણના કેટલાક ઉદાહરણો આપેલ છે. dy અપોન dx પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ sin x. dy upon dx plus 1 upon xy is equals to e raised to x. dy upon dx plus y upon x log x is equals to 1 upon x. પ્રથમ કક્ષાના વિકલ સમીકરણનું બીજું સ્વરૂપ dx upon dy plus p1x is equals to q1. અહીં p1 અને q1 અચળ વિધેયો અથવા ફક્ત ચલ y ના વિધેયો છે. આ પ્રકારના વિકલ સમીકરણના કેટલાક ઉદાહરણો આપેલ છે. dx upon dy plus x is equals to cos y. dx upon dy plus minus 2x upon y is equals to y square e raised to minus y. હવે dy upon dx plus py is equals to q સમીકરણ 1 પ્રકારના વિકલ સમીકરણનો ઉકેલ શોધવા માટે સમીકરણની બંને બાજુ ચલ x ના કોઈક વિધેય g of x વડે ગુણતા g of x dy upon dx plus p into g of x y is equals to q into g of x સમીકરણ 2. સમીકરણની જમણી બાજુએ y into g of x નું વિકલિત બને તે રીતે g of x ની પસંદગી કરો. એટલે કે g of x dy upon dx plus p into g of x y is equals to d upon dx into y into g of x થાય તે રીતે g of x ની પસંદગી કરો. તેથી g of x dy upon dx plus p into g of x into y is equals to g of x dy upon dx plus y into g dash of x. તેથી p into g of x is equals to g dash of x. તેથી p is equals to g dash of x upon g of x. બંને બાજુએ x ને સાપેક્ષે સંકલન કરતા integration p dx is equals to integration g dash of x upon g of x into dx. તેથી integration p dx is equals to log g of x. તેથી g of x is equals to e raised to integration p dx. સમીકરણ 1 ને g of x is equals to e raised to integration p dx વડે ગુણીએ તો તેની ડાબી બાજુએ x અને ચલ y ના કોક વિધેયનું વિકલિત મળશે. આ વિધેય g of x is equals to e raised to integration p dx ને સંકલ્યાકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જેને ટૂંકમાં if તરીકે ઓળખવામાં આવે છે. સમીકરણ 2 માં g of x ની કિંમત મૂકતા e raised to integration p dx dy upon dx plus p e raised to integration p dx y is equals to q e raised to integration p dx. તેથી d upon dx y e raised to integration p dx is equals to q e raised to integration p dx. બંને બાજુએ x ને સાપેક્ષે સંકલન કરતા y e raised to integration p dx is equals to integration q e integration p dx into dx plus c. તેથી y is equals to e raised to minus integration p dx integration q e raised to integration p dx dx plus c e raised to minus integration p dx. આપેલા સુરેખ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. પ્રથમ કક્ષાના સુરેખ સમીકરણને ઉકેલવા માટેના પગલાં 1. જ્યાં p q અચળ વિધેયો હોય અથવા ફક્ત ચલ x ના વિધેયો હોય તે રીતે આપેલ વિકલ સમીકરણને dx upon dy plus py is equals to q સ્વરૂપમાં લખો. 2. સંકલ્યાકારક અવયવ if
ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ ઇન્ટિગ્રેશન પી ડીએક્સ શોધો. 3. આપેલ વિકલ સમીકરણનો ઉકેલ આ પ્રમાણે લખો. y ઇન્ટુ IF ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ સંકલનકારક અવયવ ઇન્ટુ dx પ્લસ c. જો p1 અને q1 અચળ વિધેયો હોય અથવા ફક્ત ચલ y ના વિધેયો હોય તેવું જો પ્રથમ કક્ષાનું સુરેખ વિકલ સમીકરણ dx અપોન dy પ્લસ p1x ઇઝ ઇક્વલ્સ ટુ q1 હોય તો IF ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ ઇન્ટિગ્રેશન p1 dy છે અને વિકલ સમીકરણનો ઉકેલ x ઇન્ટુ IF ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન q1 ઇન્ટુ સંકલનકારક અવયવ dy પ્લસ c. ઉદાહરણ 1. dy અપોન dx પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ માઇનસ 2x સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. જ્યાં dy અપોન dx પ્લસ 3y ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ માઇનસ 2x સમીકરણ 1. આપેલા વિકલ સમીકરણ dy અપોન dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ q સ્વરૂપનું છે. તેથી જ્યાં p ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને q ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ માઇનસ 2x. તેથી સંકલનકારક અવયવ ઇઝ ઇક્વલ્સ ટુ IF ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ ઇન્ટિગ્રેશન p dx ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ ઇન્ટિગ્રેશન 3 dx ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ 3x. સમીકરણ 1ની બંને બાજુ ઈ લેસ ટુ 3x વડે ગુણતા ઈ લેસ ટુ 3x dy અપોન dx પ્લસ 3 ઈ લેસ ટુ 3x ઇન્ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ 3x ઇન્ટુ ઈ લેસ ટુ માઇનસ 2x. તેથી d અપોન dx ઇન્ટુ y ઇન્ટુ ઈ લેસ ટુ 3x ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ x. બંને બાજુ x ને સાપેક્ષ સંકલન કરતા y ઇન્ટુ ઈ લેસ ટુ 3x ઇન્ટુ y ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન ઈ લેસ ટુ x dx. તેથી y ઇન્ટુ ઈ લેસ ટુ 3x ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ x પ્લસ c. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ માઇનસ 2x પ્લસ c ઇન્ટુ ઈ લેસ ટુ માઇનસ 3x. આ આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ઉદાહરણ 2. જો વક્રના કોઈ પણ બિંદુ x y આગળ સ્પર્શકનો ઢાળ એ આ બિંદુના x યામ અને x તથા y યામના ગુણાકારના સરવાળા બરાબર હોય તો બિંદુ 0 1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. આપણે જાણીએ છીએ કે વક્રના કોઈ પણ બિંદુએ સ્પર્શકનો ઢાળ dy અપોન dx છે. તેથી dy અપોન dx ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ xy. તેથી dy અપોન dx માઇનસ xy ઇઝ ઇક્વલ્સ ટુ x. સમીકરણ 1. p ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ x અને q ઇઝ ઇક્વલ્સ ટુ x માટે આ dy અપોન dx પ્લસ py ઇઝ ઇક્વલ્સ ટુ q પ્રકારનું સુરેખ સમીકરણ છે. તેથી સંકલ્પકારક અવયવ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ ઇન્ટિગ્રેશન માઇનસ x dx ઇઝ ઇક્વલ્સ ટુ ઈ લેસ ટુ માઇનસ x સ્ક્વેર અપોન 2. આથી સમીકરણનો ઉકેલ y ઈ લેસ ટુ માઇનસ x સ્ક્વેર અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન x ઇન્ટુ ઈ લેસ ટુ માઇનસ x સ્ક્વેર બાય 2 ઇન્ટુ dx પ્લસ c. સમીકરણ 2. ધારો કે I ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન x ઈ લેસ ટુ માઇનસ x સ્ક્વેર બાય 2 dx. ધારો કે માઇનસ x સ્ક્વેર અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ t. તેથી માઇનસ x dx ઇઝ ઇક્વલ્સ ટુ dt. આથી x dx ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ dt. તેથી I ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન ઈ લેસ ટુ t dt ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ લેસ ટુ t ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ લેસ ટુ માઇનસ x સ્ક્વેર બાય 2. I ની કિંમત સમીકરણ 2 માં મૂકતા y ઈ લેસ ટુ માઇનસ x સ્ક્વેર અપોન 2 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઈ લેસ ટુ માઇનસ x સ્ક્વેર બાય 2 પ્લસ c. તેથી y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 પ્લસ c ઈ લેસ ટુ x સ્ક્વેર બાય 2. સમીકરણ 3. સમીકરણ 3 વક્રોની સંહતિનું સમીકરણ દર્શાવે છે, પરંતુ આપણને આ સંહતિના 0 1 માંથી પસાર થતા સભ્યને શોધવામાં રસ છે. સમીકરણ 3 માં x ઇઝ ઇક્વલ્સ ટુ 0 અને y ઇઝ ઇક્વલ્સ ટુ 1 મૂકતા 1 ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 પ્લસ c ઈ ડિગ્રી ફંક્શન. તેથી c ઇઝ ઇક્વલ્સ ટુ 2. સમીકરણ 3 માં c ની કિંમત મૂકતા y ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 1 પ્લસ 2e લેસ ટુ x સ્ક્વેર બાય 2 આ માંગેલ વક્રનું સમીકરણ છે.